હેલો વિદ્યાર્થી મિત્રો, હું સની પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આગળના લેક્ચરોમાં આપણે ભણી ગયા વિદ્યુતભાર વિશે, આખો વિદ્યુતભારનો ટોપિક કમ્પ્લીટ કર્યો, જેમાં કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત જોઈ ગયા। મેં કુલમના નિયમ પછી કેટલાક અગત્યના મુદ્દાઓ એના જણાવ્યા હતા અને એ જ મુદ્દાઓને આધારિત જેડબલઈ અને નીટ અને ગુજસેટમાં ઉપયોગી બને એવા કેટલાક એમસીક્યુ આ લેક્ચરમાં ચલાવવાનું છું, તો ધ્યાનથી આ લેક્ચરને ભણજો। હવે આપણે જોઈએ કે નંબર 1 પર સમાન ધન વિદ્યુતભાર ધરાવતા બે આયનો એટલે કે બે ચાર્જીસ છે અને બંને કેવા છે એટલે કે બે આયનો છે, તો કે બંને કેવો વિદ્યુતભાર ધરાવે છે, સરખા ધરાવે છે। હવે એમની વચ્ચેનું અંતર 5 એંગસ્ટ્રોમ, અંતર એટલે કે આપણું r, અંતર એટલે કે r બરાબર કેટલા આપ્યા તો કે 5 એંગસ્ટ્રોમ। તો આપણે એવું લખી શકીએ મીટરમાં કન્વર્ટ કરી 5 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર થશે। હવે ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ 3.7 ગુણ્યા 10 ની -9 ઘાત ન્યૂટન હોય, તો વિદ્યુત બળ F is equal to 3.7 cross 10⁻⁹ ન્યૂટન। તો દરેક આયન દ્વારા ઘુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઓપ્શનમાં આપણને આપી એમાં 1, B માં 2, C માં 3 કે D માં 4। તો આપણે દાખલો ગણીએ તો આપણે અંતર આપી દીધું, બળ આપી દીધું। હવે આ કુલમના નિયમ ઉપરનો દાખલો છે, તો આપણે જરૂરિયાત શેની પડે? F ની પડે, R ની પડશે, ચાર્જ બે આયનો કેવા ધન વિદ્યુતભાર કયા છે, તો લખીએ Q1 is equal to Q2 and is equal to 1.6 cross 10⁻⁹ કુલમ। હવે જુઓ, મારે શોધવાનું શું કહ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n શોધવાના કયા છે, તો એવું કહી શકીએ કે આ જે ખરા આપણે ક્વોન્ટમીકરણ ભણી ગયા, વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન ભણી ગયા, તો એવું લખતા હતા Q is equal to Ne, તો n શું બતાવે છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા। તો અહીંયા n ની કિંમત કેટલી, એવું લખીએ કે Q બરાબર એટલે કે Q1 Q2 is equal to હું Q જ કહી દઉં, તો અહીંયા n મલ્ટીપ્લાય આ ઇલેક્ટ્રોનની સંખ્યા 1.6 cross 10⁻⁹ કુલમ। ઓકે, અમારે શોધવાનું શું છે તો કે n, k ની કિંમત આપણને ખબર છે, k is equal to 9 cross 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર। સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો F is equal to k Q1 Q2 upon r સ્ક્વેર। k ની કિંમત કેટલી છે તો કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, 9 ગુણ્યા 10 ની 9 ઘાત। Q1 Q2 એને આપણે શું કહ્યા હતા? Q કહ્યા હતા, તો કે Q થઈ જાય તો કે કેટલા થઈ જશે? આ Q સ્ક્વેર। Q1 is equal to Q અને Q2 is equal to Q, તો કે Q સ્ક્વેર કહેવાય। તો Q સ્ક્વેર ની વેલ્યુ કેટલી થઈ જશે તો કે આપણે લખીએ Q ની કિંમત 9 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત નો સ્ક્વેર છે, તો સ્ક્વેર કર્યા। આ જે Q ની કિંમત હતી Q ની કિંમત લખી, અને સ્ક્વેર છે તો સ્ક્વેર ડિવાઇડ બાય r, તો r આપણને કેટલા આપ્યા? 5 ગુણ્યા 10 ની -10 ઘાત અને સ્ક્વેર છે તો એ આ સ્ક્વેર। F પણ મને આપેલા છે, F કેટલા છે? 3.7 ગુણ્યા 10 ની -9 ઘાત ન્યૂટન। શોધવાનું શું છે? n। તો ચલો આપણે લખીએ therefore 3.7 cross 10⁻⁹ ક્રોસ, હવે આ કૌંસ અલગ કરીએ એટલે કે છોડી દઈએ તો સ્ક્વેર છે, તો 5 નો વર્ગ 25 ગુણ્યા 10 ની -20 ઘાત ભાગ્યા, હવે આ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ક્યાં હશે? અહીં છેદમાં, તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા, હવે જુઓ 1.6 ગુણ્યા, હવે મારે અહીંયા શું લેવાનું છે? મારે શોધવાનું શું છે તો કે n
તો આ કૌંસ છોડું તો n સ્ક્વેર થઈ જશે. તો કે 1.6 નો સ્ક્વેર 16 નો વર્ગ કેટલો થાય 256. તો કે 2 પોઈન્ટ કાપું તો કે 2.56 અને 10 ની કેટલી ઘાત 19 દુના 38 એટલે -38 and therefore આ ઉપરનો 25 ગુણ્યા 3.7 કરો તો કે 92.5 સમથિંગ જવાબ આવે છે. અને 10 ની કેટલી ઘાત થશે તો -20 અને -9 તો કે -29 ભાગ્યા 2.56 અને ગુણ્યા 9 કરીએ તો કે 23.04. 2.56 અને ગુણ્યા 9 કરીએ તો કેટલા આવશે 23.4. અને 10 ની કેટલી ઘાત થશે -38 પ્લસ 9 તો કે -29 ઘાત અને એટલા જ n સ્ક્વેર. હવે મિત્રો આ -29 છે 10 ની -29 ઘાત. આ 10 ની -29 જેને અંશમાં લઈ જાઓ તો +29 થઈ જાય. મતલબ કે આ કેવું થઈ ગયું 0. તો કેટલા રહ્યા 92.5 ભાગ્યા 23.4 તો કંઈક જવાબ 4 આવશે. 4 point something આવે છે તો 4 લખીએ અને is equal to n square. તો n is equal to કેટલા 2. મિત્રો આમાં આપણો જવાબ બી ઓપ્શનમાં 2 થઈ ગયો. ઉતાવળમાં એવું બનતું હોય છે કે n square is equal to જે 4 આવે છે ઘણીવાર આપણે આ સ્ક્વેર ના ભૂલી જતા હોય અને આવી રીતના ઓપ્શન આપેલા હોય તો n is equal to 4 જવાબ લખતા હોઈએ છીએ. તો આ વસ્તુ પર ખાસ ફોકસ કરવું કે જે કઈ દાખલો ગણો છો એમાં નાની નાની આ વસ્તુ પર ધ્યાન આપવું. મિત્રો હવે આપણે સેકન્ડ નંબરના MCQ પર જોઈએ. હવે પૃથ્વી અને ચંદ્ર પર સમાન પ્રકારનો સમાન મૂલ્યનો વીજભાર મૂકેલ છે. એટલે કે પૃથ્વી ઉપર શું કહે છે જે વિદ્યુત ભાર છે એ કેવો છે સમાન પ્રકારનો અને સમાન મૂલ્યનો. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા માટે જરૂરી વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું છે. એટલે કે ગુરુત્વાકર્ષણના કારણે એને સમતોલવા માટે જે જરૂરી વિદ્યુત ભારનું મૂલ્ય છે એ આપણે શોધવાનું. 4 ઓપ્શન આપણને આપેલા છે. તો બે વસ્તુ પહેલા તો લઈએ તો કે હવે અહીંયા આપણને કોઈ જાતની કોઈ વેલ્યુ આપી નથી, ખાલી આપણને કૌંસમાં એટલું કહ્યું છે આ E એટલે કે અર્થ એટલે કે પૃથ્વી. તો કે પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામમાં. m એટલે કે મૂન એટલે કે ચંદ્રનું દળ 7.36 ગુણ્યા 10 ની 22 કિલોગ્રામમાં છે. બીજી કોઈ વેલ્યુ આપી નથી. અને આપણે કયું શોધવાનું વિદ્યુત ભાર. તો સૌપ્રથમ આપણે લખીએ ગુરુત્વાકર્ષી બળ અને is equal to વિદ્યુત બળ. આપણે શોધવાનું Q છે વિદ્યુત બળ, વિદ્યુતીય બળ, કુલંબીય બળ જે લખવું એ આપણે લખી શકીએ. ગુરુત્વાકર્ષી બળ તેનું સૂત્ર શું હતું G ઇન્ટુ આવું કંઈક હતું G ઇન્ટુ mp ઇન્ટુ me અપોન r સ્ક્વેર. તો મિત્રો આ આપણે G ગુરુત્વાકર્ષણનો અચળાંક ઇન્ટુ mp p એટલે કે પ્રોટોન માટે અને આ ઇલેક્ટ્રોનનું દળ બતાવતું હતું. પણ અહીંયા આપણને પૃથ્વી અને ચંદ્રની વાત કરી છે તો લખીએ me ઇન્ટુ mm અપોન r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ અથવા તો કુલંબીય બળ એનું સૂત્ર શું બનશે કે q1 q2 અપોન r સ્ક્વેર. બંનેનો ચાર્જ કેવા છે તો કે સરખા છે. તો લખીએ કે q સ્ક્વેર અપોન r સ્ક્વેર. આ જે q છે એ મારે શોધવાના. તો therefore g ની કિંમત અહીંયા લખીએ અથવા તો આવું લખીએ કે g ઇન્ટુ me ઇન્ટુ mm અપોન r સ્ક્વેર અથવા તો ये r સ્ક્વેર લખ્યા અને k છે તો k છેદમાં આવશે, અહીંયા આવશે એટલે છેદમાં થશે. આ r સ્ક્વેર છે અહીંયા અંશમાં જશે એટલે કે r સ્ક્વેર કેન્સલ. અને શોધવાનું શું છે q એટલે કે q સ્ક્વેર. અહીંયા આને અહીંયા ઉપર મલ્ટીપ્લાય કરો આના છેદમાં, આ અંશમાંના છેદમાં જશે. હવે આપણે અહીંયા વેલ્યુ લખીએ તો therefore મારે શોધવાનું શું છે q
એટલે q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એવું લખીએ g ની કિંમત કેટલી છે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત me ની કિંમત કેટલી છે અહીંયા આપણને આપેલી 6 ગુણ્યા 10 ની 24 ઘાત mm ની કિંમત કેટલી છે 7.36 ગુણ્યા 10 ની 22 ઘાત અને ભાગ્યા k ની કિંમત કેટલી છે આ આપડા k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત હવે આ બધાનો જ આપણે ગુણાકાર કરતા 294.54 થાય 294.54 થશે કેટલો થશે 294.54 હવે આ કેટલા છે આ 24 ઘાત આ 22 ઘાત પ્લસ માં આ -11 સીધી ગણતરી કરીએ તો 22 માંથી 11 જાય કેટલા રહ્યા 11 હવે 24 પ્લસ 11 આ 22 માંથી શું કર્યું તો કે 11 બાદ કર્યા કેટલા રહ્યા તો કે 11 હવે આ કેટલા છે 24 તો કેટલા થઈ જાય 35 તો ગુણ્યા 10 ની 35 ઘાત અને ભાગ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે આનો કંઈક જવાબ આપણને 5.72 સોરી ડાયરેક્ટ આપણે q શોધી કાઢીએ અથવા તો q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32.76 સમથિંગ આવશે 32.76 અને ગુણ્યા 32.76 અને ગુણ્યા 10 ની 26 ઘાત થઈ જશે 32.76 ગુણ્યા 10 ની 26 ઘાત થશે હવે એનું વર્ગમૂળ કાઢતા આ q સ્ક્વેર ની વેલ્યુ હતી તો q ઇઝ ઇક્વલ ટુ 5.72 અને ગુણ્યા 10 ની 13 ઘાત તો જવાબ અને આપણે શું શોધ્યું q છે તો કે એ આ કુલમમાં તો જવાબ શું આવ્યો 5.72 ગુણ્યા 10 ની 13 ઘાત કુલમ ઓપ્શનમાં જોઈએ તો પહેલામાં શું હતું 1/5.7 તો એવું તો છે નહીં બીજામાં જોઈએ તો કે 5.7 + 10⁻13 એબ્સોલ્યુટ કુલમ તો કે એબ્સોલ્યુટ કુલમ નથી ત્રીજામાં જોઈએ તો 5.7 + 10⁻13 કુલમ તો કે હા તો કે આપણો જવાબ સાચો અને ચોથામાં જોઈએ તો સ્ટેટ કુલમની વાત કરી જે આપણે સ્ટેટ કુલમ થતો નથી તો આપણો સાચો જવાબ કયો બન્યો સી 5.72 તો 5.7 ગુણ્યા 10 ની 13 ઘાત કુલમ આ આપણો સાચો જવાબ થઈ ગયો મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 5 ગ્રામ દ્રવ્યમાન ધરાવતા અને 10 ની -7 ઘાત કુલમ વિદ્યુતભાર ધરાવતા તો દ્રવ્યમાન કેટલું આપ્યું છે તો લખીએ દ્રવ્યમાન m બરાબર 5 ગ્રામ તો એવું લખી શકાય અને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 5 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોગ્રામ અને વિદ્યુતભાર કેટલો આપેલો છે તો કે વિદ્યુતભાર q is equal to 10⁻⁻7 કુલમ ધરાવતા બે કણો એક સમક્ષિતિજ ટેબલ પર એકબીજાથી 10 સેન્ટીમીટર ના અંતરે તો અંતર આપણને આપવામાં આવ્યું છે અંતર r બરાબર 10 સેન્ટીમીટર અંતરે જ રહેલા છે હવે સેન્ટીમીટર કિલોગ્રામમાં કન્વર્ટ એટલે કે mks માં કન્વર્ટ કરીએ તો આને ભી mks માં કન્વર્ટ કરી દઈએ તો કે 10⁻⁻1 મીટર થઈ જશે જો બંને કણો સમતોલન સ્થિતિમાં રહેલા હોય તો કણો અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણો μs શોધવાનો છે હવે જુઓ મિત્રો આગળનો જે દાખલો ગણ્યો ને કમ્પ્લીટ એના જેવી રીતે જ ગણવાનો છે એટલે કે બે વસ્તુને સરખાવવાની થશે પહેલામાં શું હતું આગળના દાખલામાં ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત બળ હતું તો આમાં શું થશે તો કે વિદ્યુત બળ અને આપણું ઘર્ષણાંક અથવા તો ઘર્ષણ બળ આપણું થશે તો લખીએ વિદ્યુત બળ ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ વિદ્યુત બળ આપણું કેટલું તો કે kq²/r². ઘર્ષણ બળ μs mg થશે
મારે ઘર્ષણ બળ μs શોધવાનું છે, તો μs શોધવાનું, therefore kq² upon r² is equal to, સોરી આપણે mg અહીંયા આવી જશે, તો કે છેદમાં mg અને is equal to આપણે μs. તો લખીએ કિંમત, k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q ની કિંમત 10 ની માઈનસ 7 ઘાત કુલમ, તો કે 10⁻⁻7 અને એનો આ સ્ક્વેર ડિવાઈડ બાય r. અંતર કેટલું છે? અંતર આપણું 10 ની માઈનસ 1 ઘાત અને એનો સ્ક્વેર. m માસ કેટલું આપેલું છે? 5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત, 5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અને g 9.8 અને ઇઝ ઇક્વલ ટુ μs. તો લખીએ હવે અહીંયા 9 ના 9 અને 10 ની 9 ઘાત અને આ -7 નો સ્ક્વેર એટલે કે -14 અહીં લખી દઈએ, આ 10 ની -14 ઘાત અને સોરી અહીંયા પહેલા 9 લખી દઈએ, આ 9 અને ગુણ્યા 10 ની -14 ઘાત ડિવાઈડ બાય આ કેટલા થશે? 10 ની -2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 9.8 છે, તો ગુણાકાર કરો કેટલા થઈ જશે? તો કે 49 અને 10⁻³ અને એટલા જ આપડા μs થઈ જશે. એટલે કેટલા શોધવાના આપણે? તો લગાઈએ કે ભાઈ આ 9 ક્રોસ -14 -9 સોરી +9 તો કેટલા થશે? 10⁻⁵. આ 9 ગુણ્યા 10 ની 9 ઘાત છે ને, તો આ +9 અને આ -14 તો -5. આ 49 ક્રોસ 10 કેટલા થશે? -2 -3 તો કે -5 એટલા μs. હવે -5 અને આ -5, આ -5 ઉપર જાય તો +5 એટલે આ 0 અને 0 એટલે કે 10⁻0 is equal to 1. 9/49 તો કે 0.1836 એટલે આપણા μs. તો કે 0.1836 is equal to μs. તો પહેલામાં કેટલા હતા? 0.15, b માં 0.19 તો કે c માં 0.18. તો આપણો સાચો જવાબ કેટલો થઈ ગયો? 0.18 એટલે કે આપણો જવાબ c આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે હવે ફોર્થ નંબરના દાખલા પર જઈએ. હવે એમસીક્યુ માં શું કહે છે? તો કે +q અને -q વિદ્યુત ભારોને d વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાંત બિંદુઓ પર મૂકેલો છે. એટલે કે આ કોઈ એક વર્તુળમાં શું કહ્યું છે? એનો વ્યાસ કેટલો? તો કે આ એનો આપણે વ્યાસ લખીએ d. તો d વ્યાસ ધરાવતું એક વર્તુળ. હવે એના +q અને -q વિદ્યુત ભારો, આ બાજુમાં આપણો +q વિદ્યુત ભાર અને આપણો -q વિદ્યુત ભાર. તો વર્તુળના કેન્દ્ર પર રહેલા ત્રીજા +q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ શોધવાનું. તો કે વચ્ચે +q વિદ્યુત ભાર લાગશે, +q વિદ્યુત ભાર છે કેન્દ્ર પર. તો જોઈએ આપણે એવું કહી શકીએ કે આટલા અંતરને શું કહેવાશે? તો કે d/2 એટલે કે આપણી ત્રિજ્યા થઈ ગઈ, અથવા તો વ્યાસ હોય એનું અડધું, તો આ અંતર d/2. ટોટલી અંતર કેટલું છે? d. તો આનું બી અંતર કેટલું થઈ જાય? d/2. તો લખીએ આપણે વિદ્યુત બળ કેટલું લાગે છે? તો આપણું F શોધવાનું થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું લખીએ કે ભાઈ F1 માટે એક ભાગને F1 અને એક બીજા ભાગને F2 કહી દઈએ. તો F આપણું સૂત્ર શું છે? kq² r². તો કે F1 લખવું તો શું બનશે? kq². આ આપણો શું છે? r નો સ્ક્વેર. એટલે કે આ બી અંતર એટલે કે ત્રિજ્યા જ કહેવાય, અથવા તો આ અંતર જે બતાવે છે એ કેટલું છે? d/2. તો લખીએ d/2 નો સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ kq² બાય આ d² અને બાય 2 દુ 4 એટલે કે 4. તો F1 કેટલા મળ્યા? તો F1 is equal to 4 kq² બાય d². હવે અને આ આપણને F1 મળ્યા. સેમ વસ્તુ આપણે F2 માટે લઈએ તો F2 પર જે બળ લાગે છે, તો કે આ જે બળ લાગે છે, તો F2 is equal to શું થશે? તો
કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, અથવા તો ડાયરેક્ટ લખી દો ડી બાય 2 નો સ્ક્વેર. અને હવે એક સ્ટેપ લખી દઈએ ડાયરેક્ટલી, તો કે આ ડી સ્ક્વેર અને બાય 4 એટલે કે આના જેવું થશે. તો આ ડાયરેક્ટ આ સ્ટેપ લખું 4 ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. આ શું મળ્યું? F2. તો લખીએ શું શોધવાનું છે? એટલે વિદ્યુત બળ આપણે એટલે કે F શોધવાનું હતું. તો F is equal to F1 plus F2. F1 ની કિંમત 4kq square by d square plus F2 ની કિંમત 4kq square by d square. તો ટોટલ શું થઈ ગયું F? તો કે 2 4 ને 4 8kq square by d square. તો આપણો જવાબ જોઈએ ઓપ્શન ની અંદર કે 8kq square by d square, 8kq square by d square. તો આપણો ઓપ્શન એ સાચો. હવે આપણે 5th નંબરના MCQ પર જઈએ. બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો. તો કે એકના આપણે q1 q કહી દઈએ, વિજાતીય કીધા છે તો કે q2 q કહી દઈએ. એટલે કે બે સમાન મૂલ્યના એટલે કે બે વિદ્યુતભારો q1 અને q2 કેવા છે? સમાન મૂલ્યના એટલે કે q, પણ કેવા? વિજાતીય પ્રકારના એટલે કે +q અને એક -q. એકબીજાથી અમુક અંતરે મૂકતા એટલે કે બે વિદ્યુતભારો એક +q અને એક બીજો -q, બંને વચ્ચેનું અંતર અમુક હોય અને લાગતું બળ આપણું F હોય. જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે એટલે કે એક વિદ્યુતભારમાંથી 25% વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું? તો આપણે F શોધવાનું. તો આપણે એવું કહી દઈએ કે ભાઈ Q છે તો કે Q1 ડેશ અને કેટલા કીધેલા છે? 25%. તો Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ આપવાની વાત કરે છે, એક આપશે ને એક લેશે એટલે ગમે તે એકને માઈનસ કહી દઈએ, એકને આપણે પ્લસમાં કહી દઈશું. તો કે Q -25% અને એટલા જ Q. 25% ની વાત કરી છે તો કે Q -25% એટલા Q. તો શું થશે? આના આપણે એવું લખવું તો લખાય 1Q -25 છે ને, તો 0.25% માં આવું લખી શકીએ. તો કેટલો જવાબ આવે? આ 1Q છે તો 0.75Q. બીજું એક લે છે અને એક આપવાની વાત કરે છે તો કે Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q, પણ એ કેટલા છે? -Q. તો કે -Q સોરી અહીંયા આપણે માઈનસ લીધા તો અહીંયા આપણે એકમાં પ્લસ, કારણ કે એક વિદ્યુતભાર લે છે અને એક આપે છે તો +25% એટલા Q. તો કે -1Q પ્લસ 0.25Q તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય? તો લખીએ Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -0.75Q. તો આ Q2 ડેશ ની કિંમત મળી, આ આપણને Q1 ડેશ ની કિંમત મળી. હવે શોધવાનું શું છે? બળ. તો લખીએ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 upon r સ્ક્વેર. કિંમત લખીએ k ની, તો આપણે તો k ના k જ રાખીએ. માનાંકમાં Q1 ની કિંમત કેટલી આવી? તો કે અહીંયા Q1 ડેશ કરો તો Q2 ડેશ કહી દો. કેટલા આયા? 0.75Q. આ બી કેટલા આયા? -0.75Q. માનાંકમાં છે તો માઈનસ નું શું જવાબ આવશે? પ્લસમાં, ડિવાઈડ બાય r સ્ક્વેર. હવે બીજું 0.75 મલ્ટીપ્લાય 0.75 તો કેટલા થશે? 0.5625. જેવું ના આવડે તો સીધી ગણતરી 0.75 નો સ્ક્વેર હોય તો કે પાછળ હંમેશા 25 75 આવી રીતના કોઈના સ્ક્વેર થતા હોય તો યાદ રાખો 25 5 હોય, 5 નો સ્ક્વેર 25. આ 7 છે એની પછીની સંખ્યા કઈ? 8. તો 7 8 56. યો ફોર એક્ઝામ્પલ 25 નો સ્ક્વેર કરવો છે તો 5 નો સ્ક્વેર 25 અને 2 પછીની સંખ્યા કઈ આવે? 2 તરી 6 તો કે 625. એટલે આપણે ડાયરેક્ટ કરી શકીએ. 0.75 નો સ્ક્વેર છે તો શું થશે? 0.5625.
કે પોઈન્ટ પછી કેટલા અંક છે 2 અને એવા કેટલી વાર લેવાના 2 ટોટલ કેટલા થશે 4 તો પોઈન્ટ પછીના 4 આંકડા તો કે 0.5625 હવે આપણને અહીંયા બધે કેવા આપ્યા છે એટલા f તો શું થઈ ગયું કે આ આપણે q એટલે કે q સ્ક્વેર અને અપોન r સ્ક્વેર એટલે આપણે એવું કહીએ 0.5625 શું હશે f કહેવાશે આને બીજું 0.5625 છે પણ આપણને તો અપૂર્ણાંકમાં જવાબ આપેલા છે તો કેટલા થશે 9/16 f થશે 9/16 f એટલું આપણું બળ આને આપણે f ડેશ કહી દઈએ તો એટલું બળ આપણે લાગશે તો આપણો જવાબ કેટલો થઈ ગયો d 9/16 એટલા f તો આપણો 5મા નંબરનું MCQ હતો મિત્રો હવે આપણે 6 નંબર પરના MCQ પર જઈએ રકમ જોઈએ તો કે બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં એટલે કે બે બિંદુવત વિદ્યુતભારો છે એક અહીંયા વિદ્યુતભાર છે અને એક આ બીજો વિદ્યુતભાર એના હવામાં 20 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે તો કે આ બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર હવે આ અંતર 20 સેન્ટીમીટર હોય જેને આપણે કન્વર્ટ કરી લખીએ અહીંયા તો અંતર તો ડાયરેક્ટ અહીં લખી દો is equal to 0.2 મીટર કહી દેવાય 20 સેન્ટીમીટર છે તો કે 0.2 મીટર CGS નું MKS માં કન્વર્ટ કર્યું હવે અંતરે મૂકતા અમુક આકર્ષણ બળ લાગે છે આકર્ષણ બળ ક્યારે લાગે તો એક ધન વિદ્યુતભાર હોય અને એક ઋણ વિદ્યુતભાર હોય તો આને પ્લસ q ચાર્જ કહી દઈએ અને આને આપણે માઈનસ q ચાર્જ કહી દઈએ હવે 8 સેન્ટીમીટર જાડાઈ અને k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા સ્લેબને આ બે વિદ્યુતભારો વચ્ચે મૂકીએ હવે શું કહે છે આપણને વચ્ચે k ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવાનો છે અને એની જાડાઈ t છે અને એ આપણને કેટલી આપી 8 સેન્ટીમીટર કેટલી છે 8 સેન્ટીમીટર MKS માં કન્વર્ટ કરો તો 0.08 મીટર થઈ જશે હવે આ બે વિદ્યુતભારો વચ્ચે મૂકવામાં આવી છે આપણે k ડાઇલેક્ટ્રિક અચળાંક એની થિકનેસ કેટલી છે t તો આકર્ષણ બળ અડધું થઈ જાય છે તો કે f ડેશ is equal to f/2 થઈ જશે તો k નું મૂલ્ય કેટલું થશે જે આપણે શોધવાના જોઈએ સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા હવાની વાત કરી છે તો હું હવાની વાત કરું કે જ્યારે હવામાં વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F is equal to K Q1 Q2 upon R square નંબર આપણે ફર્સ્ટ આપી દઈએ હવે એવું કહીએ કે આ બે વિદ્યુતભારો વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકતા અચળાંક કે મૂકતા અથવા તો સ્લેબ મૂકતા શું થઈ જશે તો આપણું સૂત્ર F dash is equal to K Q1 Q2 upon R minus T plus T root K નો સ્ક્વેર R minus T plus T root K નો હોલ સ્ક્વેર હવે સમીકરણ નંબર 2 આપીએ અને એવું કીધેલું છે આપણે બંને વચ્ચેનું જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક વચ્ચે મૂકીએ છે ત્યારે આકર્ષણ બળ અડધું થઈ જાય છે તો જે બળ લાગે છે કેવું થઈ ગયું અડધું તો આ F dash is equal to f/2 થશે તો કે સમીકરણ 1 ડિવાઇડ બાય સમીકરણ 2 કરીએ તો સમીકરણ 1 શું છે f અપોન સમીકરણ 2 હવે આ f dash છે તો એની જગ્યાએ હું f/2 લખું તો કે f/2 is equal to હવે f ની કિંમત કેટલી k q1 q2 upon r square મલ્ટીપ્લાય f dash ની કિંમત તો લખીએ k q1 q2 અને અપોન માં છે એ ક્યાં જશે અંશમાં તો કે r minus t plus t root k નો હોલ સ્ક્વેર
હવે આ આખું સ્ટેપ આર્યું કેન્સલ થઈ જશે, આ 2 ક્યાં જશે અંશમાં, એટલે કે અહીંયા 2 લખાશે, જ્યારે ff કેન્સલ, તો therefore શું થશે 2 is equal to r minus t plus t root k નો શું થઈ ગયો હોલ સ્ક્વેર and divide by r square. r square ને ગુણી કાઢો તો કે 2 કૌંસમાં r square is equal to r minus t plus t root k નો હોલ સ્ક્વેર. કિંમત લખીએ therefore 2, ચલો r ની કિંમત કેટલી છે 0.2 મીટર, 0.2 મીટર એનો સ્ક્વેર is equal to r ની કિંમત 0.2 માઈનસ થિકનેસ 8 સેન્ટીમીટર, એટલે કે મીટરમાં કન્વર્ટ કરી દો 0.08, તો 0.08 પ્લસ 0.08 એટલા રૂટ કે નો હોલ સ્ક્વેર. હવે આનો ગુણાકાર કરીએ 0.2 નો સ્ક્વેર અને મલ્ટીપ્લાય 2 કરો તો કે આ 0.04 મલ્ટીપ્લાય 2 તો 0.08 થશે, 0.08. આની વાત કરીએ તો 0.2 માઈનસ 0.08 છે, તો અહીંયા 2 છે તો પાછળ એક 0 હું કદાચ લગાવું તો 0.20 કહેવાય અને આ 0.08 કહેવાય. તો 20 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 12, તો 0 પોઈન્ટ લગાવી દીધા અને અહીંયા 12 રહ્યા, પ્લસ 0.08 નો 8 રૂટ k નો હોલ સ્ક્વેર. હવે એવું કરીએ જે સ્ક્વેર હોલ સ્ક્વેર છે ત્યાંથી દૂર કરીએ તો અહીં લાગુ પડશે, તો therefore હું ડાયરેક્ટ લખું કે રૂટ 0.08 થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ આપણે 0.12 પ્લસ 0.08 રૂટ k થઈ ગયા. અહીંથી સ્ક્વેર દૂર કર્યો એટલે અહીં વર્ગમૂળ લાગુ પડ્યું. હવે મિત્રો વર્ગમૂળમાં 0.08 છે તો કેટલા થશે 0.2828 is equal to 0.12 plus 0.08 root k. હવે આ 0.12 ના આ બાજુ લાવો તો therefore 0.2828 minus 0.12 is equal to 0.08 root k. હવે 28 માંથી પોઈન્ટ છે તો 0 પોઈન્ટ લખી દઉં. હવે 28 માંથી 12 જાય તો કેટલા રહે તો કે 8 માંથી 2 જાય તો 6 અને 2 માંથી 1 જાય તો 1, તો કે 16 વધ્યા is equal to 0.08 root k. તો therefore 0.16 divided by 0.08 એટલા રૂટ k. તો શું વધશે તો કે 4 એટલા રૂટ k, therefore k is equal to 2 થઈ જશે. 0.16 ભાગ્યા 0.08 તો કેટલા થશે 4 is equal to રૂટ k ની વેલ્યુ આવી, તો k is equal to રૂટ દૂર કર કેટલા આવે 2. તો આ ઓપ્શન જે આપ્યા હતા એમાં આપણો 2 ઓપ્શન આપણો રાઈટ. મિત્રો આપણે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. બે બિંદુવત વિદ્યુતભારો q અને 2q ને હવાના માધ્યમમાં એકબીજાથી d અંતરે રાખેલા છે. તો કે બે વિદ્યુતભારો, એક અહીંયા અને એક આ બીજો વિદ્યુતભાર. હવે આ q1 is equal to હું કહી દઉં q અને બીજો કેટલો કીધો છે 2q, તો q2 is equal to 2q, q2 is equal to 2q નામ આપ્યું. શું કહ્યું છે હવાના માધ્યમમાં, તો હવાના માધ્યમમાં મૂકેલો છે. એકબીજાથી અંતર કેટલું છે d, તો કે આ બંને વચ્ચેનું આ જે અંતર ખરું એ અંતર કેવું થશે તો કે એ આ d થઈ ગયું. હવે જો કોઈ ત્રીજા વિદ્યુતભાર q ને બે વિદ્યુતભારોને જોડતી રેખા પર આ બંને વિદ્યુતભારોને જે જોડે છે રેખા એની ઉપર કોઈ ત્રીજો વિદ્યુતભાર કેપિટલ q છે, જો મૂકવામાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી q અને 2q પર લાગતું પરિણામી વિદ્યુત બળ કેવું થાય શૂન્ય થાય, તો કેપિટલ Q વિદ્યુતભારનું સ્મોલ q વિદ્યુતભારથી સ્થાન કેટલું હશે એ આપણે શોધવાનું. તો ક્યાંક ફોર એક્ઝામ્પલ અહીંયા ક્યાંક આપણે કેપિટલ Q કહી દઈએ અને જેનું અંતર આપણે x કહી દઈએ. x અંતર એટલે કે સ્મોલ q1 થી x અંતરે કેપિટલ Q આપણે મૂકીએ છીએ.
હવે શું કહે છે, વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભારથી એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભારનું સ્મોલ ક્યુ વિદ્યુતભારથી એટલે કે Q1 થી આપણે ગણીએ સ્થાન કેટલું હશે, એટલે કે આપણે x શું થયા, તો કે x શોધવાના થઈ ગયા. શું કહ્યું, x શોધવાના થયા. હવે મેં તમને ક્યાંક અગત્યના ટોપિકમાં એવું લખાયું હતું કે જ્યારે બે બિંદુવત વિદ્યુતભારો હોય, કોઈ ત્રીજો વિદ્યુતભાર બંનેની વચ્ચે હોય, જેને આપણે અહીંયા n વડે દર્શાવતા હતા, જેને હું ન્યુટ્રલ કહેતો હતો. જો ન્યુટ્રલ હોય તો આપણી ફોર્મ્યુલા એવી બનતી હતી એક કે ભાઈ x is equal to d upon root q2 by q1 plus 1. હવે જ્યારે આ બંને વચ્ચે હોય ત્યારે અહીંયા પ્લસ લઈએ, જ્યારે આ વિદ્યુતભાર આ બંનેથી અલગ હોય છે એટલે કે આનાથી વિરુદ્ધ દિશામાં ગણીએ અથવા તો આ બંને કરતા આ લાઈન કરતા બહારની કોઈ દિશામાં હોય તો આપણે અહીંયા માઈનસ લેતા હતા. તો સેમ હવે આની અંદર આપણે આને યુઝ કરવાનો, કારણ કે વિદ્યુતભાર ક્યાં કહે છે, બંનેની વચ્ચે. તો આપણું આ x શોધવાનો થઈ ગયો, આ જે આ x અંતર ખરું એ શોધવાનું. તો x is equal to આ d ના d upon q2 ની કિંમત કેટલી છે, 2q, તો કે વર્ગમૂળમાં 2q upon q plus 1 એટલે કે q1 ની કિંમત આપણે q મૂકી અને પ્લસ 1 થઈ ગયા, is equal to d upon q કેન્સલ, તો શું રહ્યું, તો કે 2 plus 1 વર્ગમૂળમાં 2 plus 1. હવે આપણે મિત્રો એવું કરીએ, ઉપર અને નીચે એ √2 -1 ગુણાકાર કરીએ, એટલે કે અંશમાં અને છેદમાં √2 - 1 વડે ગુણાકાર કરીએ તો લખીએ d upon અહીંયા √2 + 1. બરાબર છે. તો આ તો ઓલરેડી આ ગણો કે આ ગણો, બંને સ્ટેપ કેવા થયા, સરખા થયા. હવે જોઈએ તો આ કેવું થઈ ગયું, તો કે આ √2 - 1 એટલા d અંશમાં. હવે આ જુઓ તો કે √2 નો ગુણાકાર કરું તો શું થશે, 2 થઈ જશે. √2 ગુણ્યા 1 તો કેટલા થઈ ગયા, +√2. હવે -1 ગુણ્યા √2 તો કે -√2 અને -1 ગુણ્યા +1 તો કે -1 થશે. તો આ +√2 અને -√2 કેન્સલ અને બેમાંથી એક જાય તો એક જ રહે, એટલે કે આ છેદમાં કેટલા રહ્યા, 1, એટલે કે √2 - 1 એટલા જ d. આ આપણો શું થઈ ગયો, જવાબ. x is equal to √2 - 1 એટલા d. તો √2 - 1 એટલા d, આ b આપણો શું થઈ ગયો, જવાબ. ક્વેશ્ચન MCQ મૂક્યા છે જે આપણે ગુજકેટ, JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે વિડિયો જુઓ છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર માનું છું.